पिता को प्रश्न पूछा बच्चे ने, पिताजी जीवन का मूल्य क्या है, जीवन को कैसे समझा जाए, जीवन को समझने का दृष्टिकोण क्या होना चाहिए। पिता ने कहा बस ऐसी नई बातों मत कीजिए, मुझे दृष्टांत देके प्रत्यक्ष कोई दाखलो आपो समझावो। बापाए कીધું સમય આવશે ત્યારે સમજાવીશ। છોકરો વારે ઘડી આજે પ્રશ્ન પૂછે। એક દિવસ લોકરમાં બાપા જાય છે, એની સાથે લઈ જાય છે, બહાર ઊભો રાખી। पिता को प्रश्न पूछा बच्चे ने, पिताजी जीवन का मूल्य क्या है, जीवन को कैसे समझा जाए, जीवन को समझने का दृष्टिकोण क्या होना चाहिए। पिता ने कहा बस ऐसी नई बातों मत कीजिए, मुझे दृष्टांत देके प्रत्यक्ष कोई दाखलो आपो समझावो। बापाए કીધું સમય આવશે ત્યારે સમજાવીશ। છોકરો વારે ઘડી આજે પ્રશ્ન પૂછે। એક દિવસ લોકરમાં બાપા જાય છે, એની સાથે લઈ જાય છે, બહાર ઊભો રાખી। લોકરમાંથી એક અમૂલ્ય હીરો લઈ આવે છે અને પછી કહે છે આ વસ્તુ છે, શું છે તને ખબર છે? કે કાચનો કટકો છે। એ ક્યાં તો 12 વર્ષનો છોકરો હતો। એક આ લઈ જાતું બોલો ઘેટા ચારે છે ને એની પાસે, અને એને પૂછશે કે શું આવશે આને, તારે વેચવાનું નથી, એ જે કે ને એનું ડબલ કહેવાનું છે। ડબલ કે તો 4 ગણું કે કોઈ વસ્તુ વેચવાની નથી, આ લઈ જા ખાલી। ઘેટાવાળા પાસે જઈને બતાવે છે, ભાઈ હા મારે એક વસ્તુ વેચવી છે, તું લઈશ? કે ભાઈ મારે કાંઈ નથી જોતું, પણ તું તને બતાવું જરાક જોતો ખરું। ડાયમંડ હીરો બતાવ્યો। ઓલા જોઈને કીધું કે દૂધનો લોટો ભરી આપવાના બદલામાં એક દૂધનો લોટો, ખીરનો કળશી। આને કીધું બે, ખાલી આટલું જ કીધું બે લોટાનું હોય ભાઈ, આના મોંઘું પડે। આ તો જરાક ચમકે છે એટલે મારી લાડલી બકરી છે ને એના ઘોડામાં હું બાંધીશ, દોરામાં ગૂંથી અને આમ પહેરાવી અને મારી હાંડણીના ગળામાં પહેરાવી દઈશ, ઘેટાના ગળામાં પહેરાવી દઈશ। ના પાડી કે નહીં। ત્યાંથી જાય છે બાપા, અને એક દૂધના લોટાનું કીધું, મેં 2 નું કીધું તો ના પાડી કે હવે શાકભાજી વાળા પાસે જા। સામે રીંગણાની લારી લઈને નીકળેલો શાકભાજી વાળો ત્યાં જઈને આપે છે, ભાઈ આનો શું આપીશ? ઓલા કીધું જો બાજરિયા રીંગણા છે, રીંગણાનો ઓળો તૈયાર થઈ શકે કાઠિયાવાડમાં, તો ઓળાનું બહુ મહત્વ। આ હું તને 1 કિલો રીંગણા આપવાના બદલામાં, કારણ કે મને આ જોખના પથ્થરમાં કામ આવશે। આને 2 કીધું કે નહીં 2 કિલો રીંગણાનો મોંઘું પડે ભાઈ, ચાલો। ગામના સોની પાસે મોકલે છે। ગામના સોનીએ એને કીધું કે આ વસ્તુ કંઈક છે હારી, પણ હવે મને ખબર નથી પડતી, પણ હું તને 1000 રૂપિયા આપી દઉં। 2 આંગળી કરી દો, નહીં પરવડે, 2000 નહીં મળે। ભુજના સોની પાસે મોકલે છે, એને 1 લાખ રૂપિયા કીધા। જરાક જાણકાર હતો, થોડોક અનુભવી હતો। 1 લાખ રૂપિયા, છોકરો વિચારમાં પડી ગયો, એકની એક વસ્તુના ભાવ વધતા જાય છે। 2 લાખ નહીં પોસાય, અમદાવાદ મોકલે છે। અમદાવાદની ઝવેરી બજારમાં જઈને એ વસ્તુ આપી ત્યારે ત્યાંની ઝવેરી બજારના મોટા વેપારીએ પારખી નિરખી લેબ કરાવીને પછી કીધું 1 CR, 1 કરોડ રૂપિયા। છોકરાના રૂવાડા ઉભા થઈ ગયા, 1 કરોડ નહીં કે ભાઈ 2 કરોડ તો હું નહીં આપી શકું, મારી એટલી કેપેસિટી નથી, વસ્તુ સારી છે પણ હું આનાથી વધારે નહીં આપું। છેલ્લે એને મુંબઈ મોકલે છે। બાપ બજારની બહાર ઉભો રહીએ, ઝવેરી બજારમાં મોટામાં મોટી શોપ એના માર્કેટમાં, ત્યાં જઈને કીધું હવે ત્યાં બતાવો। ઝવેરી બજારમાં જઈને એ ડાયમંડ બતાવ્યું ત્યારે ઓલાએ 10 કરોડ રૂપિયા કીધા, છોકરાએ 20 કીધા, ડબલ। વેપારીએ ના પાડી કે નહીં આમ તો લઈ શકાય એવું છે, પણ મારી પાસે આટલું બજેટ નથી, અત્યારે ઇન્વેસ્ટ કરવાની સ્થિતિ નથી, હજી તું ઇન્ટરનેશનલ માર્કેટમાં જા, તને સારા ભાવ મળી જશે। દુબઈ માર્કેટમાં જા, એનાથી આગળ બેંગકોક જા, ત્યાં માર્કેટ છે, ત્યાં મળી જશે। છોકરો બાપ પાસે આવે છે અને પૂછે છે, પિતાજી એકની એક વસ્તુને બધી જગ્યાએ ભાવ અલગ, ઓલો ઘેટા બકરાવાળો દૂધનો લોટો આપતો તો એને 2 લોટામાં મોંઘું લાગતું હતું, ગામનો વેપાર રીંગણાવાળો 1000 રૂપિયા 1 કિલો રીંગણા આપતો તો મેં 2 કિલો માંગ્યા। સોનીએ 1000 રૂપિયા કીધા, ભુજવાળાએ 1 લાખ રૂપિયા કીધા, અમદાવાદવાળાએ કરોડ કીધા, અહીંયા 10 કરોડ કીધા। વસ્તુ એની ઈ છે, બધી જગ્યાએ ભાવ અલગ અલગ કેમ? પિતાએ કીધું બસ જીવનનું બર્થ આ જ છે, તમે તમારા જીવનને કઈ દિશામાં ને ક્યાં લઈ જાઓ છો એના ઉપરથી તમારો ભાવ નક્કી થાય છે।
તમે કોઈ સાવ રખડેવું છોકરાઓ સાથે તમારા જીવનને સમર્પિત કરી દેશો, તમારા જીવનનું કોઈ મૂલ્ય નહીં રહે. તમે ક્યાં લઈ જાઓ છો બેટા તમારી જિંદગીને? કોઈ મહાપુરુષના સંગમાં, કોઈ સત્સંગમાં, કોઈ એવા ચેતનાવંત શિવાજી મહારાજમાં જે ઉર્જા અને ચેતના હતી ને, ઉર્જા અને ચેતના વાળા અનેક યુવાનો હતા એ સમયે, પણ એ શિવાજી ચમક્યા એનું કારણ એને સમર્થ સ્વામી રામદાસ મળી ગયા, એને ગુરુ મળી ગયો યોગ્ય, એને કંડારવામાં આવ્યો, એની નકશીકામ કરવામાં આવ્યું, તરાસવામાં આવ્યો. બધામાં કાંઈક ને કાંઈક ક્ષમતાઓ છે. તમે કઈ દિશામાં પહોંચો છો, કઈ જગ્યાએ પહોંચો છો, એના ઉપરથી તમારું મહાત્મ્ય વધે છે.